સૌથી પહેલા વાત કરવી છે અમદાવાદથી મળી રહેલ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારની કે જ્યાં પીએમ જય યોજનાના કૌભાંડ એક વધુ સામે આવ્યું છે। પીએમ જય વાય યોજનાનું મોટું કૌભાંડ સામે આવ્યું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે। પીએમ જય કાર્ડ મામલે ચાલતું હતું કૌભાંડ। કોઈપણ વ્યક્તિના પીએમ જય કાર્ડ બનાવી આપતા હોવાનું સામે આવ્યું છે। સરકારને મોટા પાયે ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। કોઈપણ લાયકાત કે ડોક્યુમેન્ટ વગર બનતા હતા પીએમ જય કાર્ડ। ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોની હાલ તો અટકાયત કરી છે અને આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ હતી। અમદાવાદ કે ગુજરાત નહીં દેશભરમાં કૌભાંડ થતી હોવાની આશંકા છે। તો ખૂબ જ મોટા સમાચાર પીએમ જય યોજનાને લઈને કે જેમાં મોટું કૌભાંડ આચરવામાં આવતું હતું। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ છે નોંધી છે। પીએમ જય કાર્ડ મામલે કૌભાંડ ચાલતું હતું। કોઈપણ વ્યક્તિને પીએમ જય કાર્ડ બનાવી આપતા હોવાનું સામે આવ્યું છે। સરકારને મોટા પાયે ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। કોઈપણ લાયકાત કે ડોક્યુમેન્ટ્સ વગર પીએમ જય કાર્ડ છે એ કાઢી આપવામાં આવતું હતું। ક્રાઇમ બ્રાન્ચે હાલ તો 6 લોકોની અટકાયત કરી છે। આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ હોવાની અત્યારે જાણકારી મળી રહી છે। અમદાવાદ કે ગુજરાત નહીં પરંતુ દેશભરમાં કૌભાંડ થતું હોવાની હવે આશંકા છે એ સેવાઈ રહી છે। તો પીએમ જય કાર્ડ કે જેનાથી જે લાભાર્થીઓ છે કે જેમને એ કાર્ડ છે એ મળવા પાત્ર થતું હોય છે। અમુક 10 લાખ સુધીની સહાય છે એ તમામ લોકોને મળતી હોય છે, પરંતુ અત્યારે આ જ કાર્ડને લઈને આ જ યોજનાને લઈને મોટું કૌભાંડ થતું હોવાની વિગતો મળી રહી છે। પીએમ જય કાર્ડ ગમે તે વ્યક્તિને કાઢી આપવામાં આવતું હતું। ક્રાઇમ બ્રાન્ચે અત્યારે તો 6 વ્યક્તિની અટકાયત કરી છે। આ કાર્ડ બનાવવામાં મદદ કરતા હતા। તો ખ્યાતિ હોસ્પિટલમાં એક મેહુલ પટેલ કરીને છે જો ખ્યાતિ હોસ્પિટલનો પીએમજેવાય પોર્ટલનો કામ કરે છે। એનો જ્યારે પૂછપરછ કરવામાં આવ્યો તો એને કીધું કે ભાઈ જ્યારે કોઈ દર્દી ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર પીએમજેવાયનું કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને 1-2 વાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એનો ત્યાં મોકલતા હતા। ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા 1500 રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત 15 મિનિટ લેતા હતા। જ્યારે નિમેશનો પૂછવામાં આવ્યો કે તમે કેવી રીતે આ કાર્ડ બનાવતા હતા ત્યારે એને કીધું કે આ પોતે એથિકલ હેકર છે અને આ જો વેબસાઇટ છે beneficiary.nha.gov.in એનો ટેકનિકલ રીતે પોર્ટલમાં જો ખામી રહી જાય છે એનો યુઝ કરીને આ કાર્ડ બનાવતો હતો। મને પણ વિશ્વાસ ના આવ્યો કે ખરેખર આ લોકો કાર્ડ બનાવી શકે કે નહીં। તો આપ જોઈ શકો છો મારા કાર્ડ પણ આ લોકોએ 15 મિનિટમાં બનાવીને મને આપી દીધું। મારો કાર્ડ 5 મિનિટમાં 15 મિનિટમાં એને બનાવીને આપ્યું। હવે હું બતાવવા માંગુ છું તાકે આપ લોકોને વધારે ખબર પડે કે પીએમજેવાયમાં કોણ એલિજિબલ છે। પીએમજેવાય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં जो NFSA यानी कि नेशनल फूड सिक्योरिटी एक्ट में बेनिफिशियरी है आ लोगों डाटाबेस है। જ્યારે કોઈને પીએમજેવાય કાર્ડ જોતા હોય તો આ બેનિફિશરી વેબસાઇટ પર જાય અને એમાં આપણા આધાર કાર્ડ મૂકે અને એમાં 80% જેટલા મેચિંગ થઈ જાય, યાની કે નામ, ડેટ ઓફ બર્થ અને જેન્ડર આ 3 ક્રાઇટેરિયામાં સપોઝ કરો એનો ફાધરનું નામ કંઈ એક આધી લીટી આગળ પાછળ હોય, ફાધરનું નામ ના હોય તો મિસમેચ થાય। અગર મેચ થઈ જાય 80% તો ऑटो प्रूफ થઈ જતા હતા। अगर ऑटो प्रूफ ना થાય તો L1 यानी कि लेयर 1 पर वेरिफिकेशन में जाता था અને લેયર 1 નો જો
કન્ટ્રાક્ટ મળ્યા છે આ એન્સર કોમ્યુનિકેશનનો મળ્યા છે. એના પાસે ડિજિટલ મેન્ટેનન્સ ગુજરાતનો અને લેયર 1 વેરિફિકેશનનો પણ એનો કન્ટ્રાક્ટ છે. અગર L1 પર બી આ લોકો વેરીફાઈ નહીં કરી શકાય તો L2 પર જ આવતા હતા, યાની કે લેયર 2. અને લેયર 2માં ગવર્મેન્ટ એમ્પ્લોય હોય છે. આ જાતે જોઈએ છે કે ભાઈ ખરેખર બંને કાર્ડમાં કોઈ તફાવત છે કે નહીં. બીજા પ્રશ્ન છે, અગર NFSAમાં નામ નથી તો કેવી રીતે થાય? તો ઇન્કમ સર્ટિફિકેટ 4 લાખનો ફેમિલીનો હોય તો આ ઇન્કમ સર્ટિફિકેટ 3 વર્ષ સુધી વેલિડ હોય છે, જો ગુજરાત સરકારની સરકારી કચેરીઓમાં બને છે. અને આ અપલોડ થાય તો L1 વાળા એનો અપ્રૂવ કરે. તો આ લોકો જ્યારે કોઈ સપોઝ કરો મારે કેવી રીતે બનાવ્યો, આ લોકોએ કોઈ પણ અમદાવાદની ફેમિલીમાં ગયો અને માસ્ટર લોગિન આઈડી જોઈએ છે. તો માસ્ટર લોગિન આઈડી જો એન્સર કોમ્યુનિકેશનનો L1નો અહીંયા ગુજરાતનો હેડ છે નિખિલ પારીખ, એને આ માસ્ટર આઈડી પ્રોવાઈડ કર્યો. ક્યોંકિ એના બગેર આ ફેમિલીમાં નામ એડ અને ડિલીટ નહીં થઈ શકે. તો એક ફેમિલીમાં આ ટેકનિકલ ચીજ છે કે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કર્યો, ફિર રિક્વેસ્ટ જનરેટ થઈ, પછી સોર્સ કોડમાં ચેડા કરીને એને મારો નામ ફેમિલીમાં આવી ગયો. તો ફેમિલી આઈડીમાં આ નામ દિખાવે છે કે આ આઈડીમાં 4 થી 5 જેટલા આ ફેમિલી મેમ્બર છે. તો પછી આ લોકો આટો અપડેટમાં ગયો, મારો ફેમિલી આઈડી જો અત્યારે ક્રિએટ કર્યા આ મૂક્યો, મારો આધાર કાર્ડ મૂક્યો અને આટો અપડેટ થઈને આટો અપ્રૂવ થઈને મારો કાર્ડ બની ગયું. એવી રીતે ઘણા બધા ગામોમાંથી આવે છે જેને જ્યાં કેમ્પ આ લોકો કરતા હતા હોસ્પિટલ્સવાળા, અને એમાં અગર એના પાસે PMJY કાર્ડ ના હોય તો આ લોકો આ નિમેશ અથવા અશફાક, ઇમરાન અને આ લોકો પાસેથી કાર્ડ બનાવતા હતા. ઘણા બધા વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે. આયુષ્માન એડમિન, SK ગુપ્તા, આયુષ્માન ભારત. જો ગ્રુપમાં આપ આધાર કાર્ડ મૂકો અને આ લોકો આપનો મેસેજ આવી જાય છે કે આ નંબર પર એટલા પૈસા મોકલો તો તમારું કાર્ડ બની જાય. એવી રીતે ઘણા બધા પોર્ટલ્સ પણ છે જો જેના મારફતે આ લોકો ઓટોમેટિક પોર્ટલ જેને કે આપણે આધાર કાર્ડ મૂકીએ અને પેમેન્ટ આપીએ, જે કે જેવી રીતે સુરતમાં ફેક આઈડી થતો હતો, એવા પોર્ટલ છે. માસ્ટર પ્રિન્ટ કાર્ડ, શાહ અપ્રુવલ પોર્ટલ.in, ગોલ્ડ કાર્ડ પ્રિન્ટ ઇન, એવા ઘણા બધા પોર્ટલ્સ પણ ચાલે છે જો ઓટોમેટિક આપ લોકોનો આપનો આધાર કાર્ડ મુજબ આપનો PMJY કાર્ડ બનાવીને આપી દે છે. આ લોકોની પ્રથમ પૂછપરછમાં 3000થી વધારે PMJY કાર્ડ આ લોકોએ બનાવ્યા છે. હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય. તો આ તપાસનો વિષય છે કે 3000 કાર્ડ અમે PMJY જો ઓથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે. અને કોણ સે હોસ્પિટલથી IP પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવે છે યા કંઈ ઓરથી બનાવવામાં આવે છે યા હોસ્પિટલનો મોકલવામાં આવે છે, અથવા આ 3000 કાર્ડમાં કેટલા લોકોએ PMJYમાં ક્લેમ કર્યા છે. બીજા હું જણાવવા માંગુ છું, DCP ક્રાઇમ અજીત રાજનજી જો કે ટેકનિકલી બડી સ્ટ્રોંગ છે અને એટલા બધા ટેકનિકલ ડિટેલ્સ હતી તો પણ જાતે બધા ટેકનિકલ ડિટેલ્સનો એક્ઝિક્યુટ કરાવ્યો અને સામેવાળા જૂઠ તો નથી બોલતો, બેવકૂફ તો નથી બનાવતો. આ જાતે 2 રાતથી આ બધા વેરિફિકેશન કર્યા છે અને એના સાથે અમારો સાયબરનો 2 એક્સપર્ટ જો સાયબર ક્રાઇમ અમદાવાદમાં છે અને સુરતથી સાયબર એક્સપર્ટ ઉર્વિન મિસ્ત્રી જો ફેક આઈડી સ્કેમમાં પણ સાયબર એક્સપર્ટ હતા, અને અમારી 3 ક્રાઇમ બ્રાન્ચની ટીમ PI સાલુંકે એનો માણસો, PI આલ અને PI ભરત પટેલ
ડીબી પટેલ અને એસીપી ભરત પટેલ તમામે બધાનો સુરતથી પકડવામાં સફળતા મેળવી છે. ભાવનગરથી આરોપીઓનો પકડ્યા છે અને વોન્ટેડમાં સૌથી પહેલા નામ તો કિરણ પટેલ ખ્યાતિનો માલિક, કાર્તિક પટેલ ખ્યાતિનો માલિક પહેલા નામ છે. दूसरा चिराग राजपूत जो અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. રાશિદ બિહારનો જો પોર્ટલ ચલાવે છે. નિખિલ પારેખ જો એન્સરનો ગુજરાતનો હેડ છે. આ તમામ વોન્ટેડ છે અને 6 જેટલા આરોપીઓ અમે ડિટેન કર્યા છે. એનો સાંજે અટક કરશે અને વિગતવાર કાલે રિમાન્ડ માંગવામાં આવશે. સર, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ 3 ગુજરાતને અડીને બોર્ડર છે. આંતરરાજ્ય આ સ્કેમ હોઈ શકે ખ્યાતિનું, એવી કોઈ દિશામાં તપાસ થઈ રહી છે? હું આપને જણાવવા માંગુ છું કે આ જો ઓલ ઇન્ડિયા પોર્ટલ છે જો રશીદ બિહારવાળા ચલાવે છે, આ ફક્ત ગુજરાત પૂરતું નથી અને હોઈ શકે કે એડજેસન્ટ સ્ટેટ્સનો ઘણા બધા આપ જોવો છો કે હિંમતનગર હોય અને આ અમારો રાજસ્થાનથી અડીને જેટલા બી ડિસ્ટ્રિક્ટ છે કેટલા બધા લોકો બાજુવાળા ગામમાં ચાહે રાજસ્થાનની હદ હોય અહીંયા સારવાર માટે આવે છે. તો ખરેખર આ લોકો કદાચ એનો પણ બનાવતો બીજા રાજ્યોમાં બોર્ડરીય ઇલાકામાં બોર્ડરમાં હોય યા આ પણ તપાસનો વિષય છે કે હોસ્પિટલમાં કોઈ દર્દી આવે અને આ દર્દી પાસે આયુષ્માન કાર્ડ PMJY કાર્ડ ના હોય તો કદાચ હોસ્પિટલવાળા પણ આના ટચમાં રહીને જશે કે જો ખ્યાતિ હોસ્પિટલ છે આ લોકોને ટચમાં હતા અને દરેક કાર્ડ 1500 રૂપિયામાં બનાવતા. અત્યારે અમે ડાટા મળ્યા છે. અમે આપને પહેલાં પણ કીધું કે એનો ક્યાંથી કાર્ડ બન્યો અને ક્યાંથી ક્લેમ થયા. સપોઝ કરો જાતે કાર્ડ બનાવ્યા હોય પૈસા આપીને, પછી કિસી હોસ્પિટલમાં જઈને સારવાર કરાયો હોય તો કોણ સે હોસ્પિટલમાં ક્લેમ કર્યો, હોસ્પિટલમાં દાખલ થાય પછી કાર્ડ બનાવવામાં આવે યા એના પહેલાં બનાવવામાં આવે, આ બધા તપાસનો વિષય છે અને હું માનું છું કે બધા આપનો પ્રશ્નોનો જવાબ અમે તપાસ પૂરે કરે પછી વ્યવસ્થિત આપી શકીએ. લોકો અમે ऐसा નથી, હેલ્થ ડિપાર્ટમેન્ટ પણ અમારે ટચમાં છે. આ લોકો પણ અમારે ટેકનિકલી હેલ્પ કરે છે અને જ્યાં જ્યાં જરૂરત છે અમે એની એડવાઇસ પણ લઈએ છીએ. આ લોકોનો કહેવા મુજબ જ્યારે એનો પણ માહિતી મળે છે કે આવા સિક્યોરિટી પેચીસ છે કે જ્યાં લેપ્સિસ થઈ શકે છે યા વનરેબિલિટી છે તો આ લોકો રિપોર્ટ કરીને એનો દૂર પણ કરાવે છે. આ ભૂતકાળમાં જ્યારે એનો ખબર પડી, સપોઝ કરો ગઈ વર્ષે CSC સેન્ટરમાં એનો ધ્યાનમાં આવ્યો કે એવા કંઈ થોડા બહુ ચીટિંગ વગેરે થાય છે તો ગુજરાતમાં PMJYમાં CSC લોગિન ઇનએક્ટિવેટ કરાયા છે. પર આ વધારે કૌભાંડ L1 જો એન્સર કોમ્યુનિકેશનવાળા છે ક્યોંકि આઉટસોર્સ કરવામાં આવે છે તો આ એન્સર કોમ્યુનિકેશનવાળાનો જવાબદારી છે કે બધા વેરિફિકેશનનો લેયર 1 પર. અને આ તપાસનો વિષય છે પણ મારી માહિતી મુજબ એનો બીજા રાજ્યમાં પણ કોન્ટ્રાક્ટ છે. અત્યારે આ બધા અત્યારે તો મેં આપણા ટેકનિકલી ઇશ્યુઝ પર કામ કરતા હતા અને અત્યારે રિમાન્ડ પછી આ બધા વિષયોનો જવાબ આપવામાં આવશે. આ ખ્યાતિવાળા એનો કેશ આપતા હતા અને જો પોર્ટલ પર કાર્ડ જાય તો આ લોકો જો ડિજિટલ ગેટવે મારફતે પણ આપતા હતા અને ઘણા બધા આરોપીઓનો ગૂગલ પે પણ થયેલા છે. નકલી જે 3000 PMJY કાર્ડ છે એમાંથી નકલી જે કાર્ડ હોય એમાંથી કેટલું વળતર ક્લેમ પાસ થયેલા ગુજરાત સરકારના? આ બધી વિગત અત્યારે અમે માંગશું. કાલે અમારે આ બધા ટેકનિકલ એનાલિસિસથી હું આપને કીધું કે DCP ક્રાઇમ સાહેબ જાતે એને ઘણા બધા આ લોકોનો જ્યારે ખબર પડી કે ખ્યાતિનો તપાસ ચાલી રહ્યા છે તો એને ઘણા બધા એનો ડિજિટલ ટ્રેલ વॉश आउट કરી. पर हमारे पास टेक्निकल एक्सपर्टीज़ और खुद
ડીસીપી ક્રાઇમ સાહેબે આ ઉપર કામ કરતા અને ઘણા બધા ડાટા રિટ્રીવ કરવામાં આવે છે, એના મારફતે અમે આગળ વધશું. વાત કરવામાં આવે તો એની કાયદેસર પ્રોસેસ કેવા પ્રકારની હોય છે અને પાત્રતા શું છે, કોને આ વ્યક્તિને કાર્ડ મળી શકતા હોય છે? હું આપને શરૂઆતમાં કીધું કે ભાઈ જેનો પીએમ બેનિફિશરી NFSA એક્ટમાં છે અને જે આ લોકોનો મળવા પાત્ર છે અથવા જેને વાર્ષિક ઇન્કમ 4 લાખથી ઓછા છે એનો મળવા પાત્ર છે. સર, આરોગ્ય વિભાગના કોઈ અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચના રડારમાં છે તપાસ માટે કે ભવિષ્યમાં એની તપાસ થઈ શકે જે આ સ્કેમ સાથે સંકળાયેલા હોય અથવા મદદગારી કરી હોય? હેલ્થ મિનિસ્ટર સાહેબ, हमारे HM સાહેબ, CM સાહેબ, DGP સાહેબ બધાની સૂચના છે, કોઈ પણ સંડાયેલા હોય તો અમે છોડશું નહીં. અત્યારે અમે કાર્ડ કાલે રાત્રે રિટ્રીવ થયા છે, ત્યારે અમે આ બધા PMJY કાર્ડનો નંબર મળ્યા છે. અમે માંગશું માહિતી કે એમના ઉપર કેટલા ક્લેમ થયા છે. હું આપને કીધું છે 1500 રૂપિયા પર કોઈ 1500 માં બનાવવામાં આવે છે કે 500 રૂપિયામાં બનાવવામાં આવે છે. હું આપને પહેલા પણ કીધું કે ipds.gujarat.gov/register.request એક વેબસાઇટ છે, એના NFSA નો પહેલા ફેમિલી જોઈ લે છે. સપોઝ કરો મને ખેડાનો બનવાનો છે તો ખેડાની ફેમિલી આ લોકો સર્ચ કરશે, એમાં જઈને એક રિક્વેસ્ટ જનરેટ કરશે કે ફેમિલી. તો ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ આખું આ કૌભાંડ કેવી રીતે ચાલતું હતું એ તમામ વિગતો આપી અને આ કૌભાંડની ખરાઈ કરવા માટે ખુદ એમણે પણ એ કાર્ડ કઢાવ્યું. તો તેમણે કહ્યું કે 15 મિનિટમાં, માત્ર 15 મિનિટમાં તેમનું કાર્ડ છે કાઢી આપવામાં આવ્યું હતું અને 1500 રૂપિયા છે લઈને આ કાર્ડ છે કોઈ પણ વ્યક્તિને ડોક્યુમેન્ટ્સ વગર જ કાઢી આપવામાં આવતા હતા. ઊંઝા PMCની ચૂંટણીમાં